હેલો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે કોઈ પણ કેરી ખાતા પહેલાં આપણે તેને પાણીમાં પલાળી રાખીએ છીએ તો તેની પાછળનું કારણ શું છે। તો વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી મળી રહે, અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો જેથી તમને આવા વિડીયો મળતા રહે। ઘણી વખત મનમાં એક પ્રશ્ન આવે છે કે લોકો કેરીને ખાતા પહેલાં પાણીમાં પલાળીને કેમ રાખે છે। શું તે માત્ર પસંદગીની બાબત છે કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે? તો આપણે એ સવાલનો જવાબ જોઈશું। ઉનાળો એટલે રસાળ ફળોની મોસમ। ફળોનો રાજા કેરીની ઋતુમાં આવી જાય છે। ઘણા લોકો કેરીના સ્વાદ માટે ઉનાળાની ઋતુની રાહ જોતા હોય છે। જો કે ઉનાળામાં ઘણા ફળો આવે છે, પરંતુ કેરીમાં મજા જ કંઈક અલગ હોય છે। બજારમાંથી કે બગીચામાંથી કેરી તમારા ઘરે આવે છે ત્યારે તમે જોયું હશે કે કેરી કાપીને ખાતા કે તેનો રસ કાઢતા પહેલાં મમ્મી કે દાદી તેને પાણીમાં પલાળી રાખે છે। કેરીને લગભગ 30 મિનિટ કે તેથી સુધી પાણીમાં પલાળી રાખ્યા બાદ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે। ત્યારે કેરીને પાણીમાં પલાળવાથી કેમ જરૂરી છે, જાણો અહીં। ઉનાળો એટલે રસાળ ફળોની મોસમ। કોઈ પણ કેરી ખાતા પહેલાં આપણે તેને પલાળી રાખીએ એ સદીઓ જૂની પરંપરા છે। તમને આ કરવું કંટાળાજનક લાગશે, પરંતુ તેના અદ્ભુત ફાયદા પણ છે જેના વિશે કદાચ તમને ખબર પણ નહીં હોય। તો ચાલો જાણીએ કેરીને પલાળવાના કેટલાક વૈજ્ઞાનિક કારણો। શું તમે ક્યારેય વિચાર્યું કે તમે જે કેરી ખરીદો છો તે કેરી કુદરતી નહીં પણ કૃત્રિમ રીતે પણ પકવેલી હોય છે? મળતી માહિતી મુજબ કેરીમાં ક્રેટમાં મોટા ભાગે કેલ્શિયમ કાર્બાઇડના પાઉચ રાખવામાં આવે છે। અહીં રાસાયણિક પ્રક્રિયા થાય અને એસિટિલિન ગેસ ઉત્પન્ન થાય છે, જેના કારણે પાકવાની પ્રક્રિયા કૃત્રિમ રીતે ઝડપી બને છે। પરંતુ કેરીને પાણીની ડોલમાં પલાળીને રાખવાથી કેરી કુદરતી રીતે પાકેલી છે કે કૃત્રિમ રીતે તે તમે સરળતાથી સમજી શકો છો। જો કેરી ડૂબી જાય તો તે કુદરતી રીતે પાકેલી છે, પરંતુ કેરી જો તરતી રહે તો સમજો કે તે કૃત્રિમ રીતે પકવવામાં આવી છે। કેરી શરીરની ગરમી વધારે છે, જેના કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે ખીલ અને ફોલ્લી થાય છે। આ સિવાય માથાનો દુખાવો અને ઉબકા પણ અનુભવાય છે। તમારે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી। કેરીને ઓછામાં ઓછા અડધો કલાક પાણીમાં પલાળીને રાખવાથી તેમાં હાજર થર્મોજેનિક ગુણો ઘટી જાય છે અને તેની હીટ ઓછી થઈ જાય છે। જો તમને લાગશે કે કેરીની સિઝનમાં શરીરમાંથી વધારાની ચરબી ઓછી કરવી મુશ્કેલ બની જાય તો અહીં તમે ખોટા છો। કેરીમાં ફાઇટોકેમિકલ્સ હોય છે જે મોટી માત્રામાં નુકસાનકારક બની શકે છે, પરંતુ ઓછી માત્રામાં તેઓ ખૂબ જ ફાયદાકારક છે। કેરીને પાણીમાં પલાળવાથી ફાઇટોકેમિકલ્સની કોન્સન્ટ્રેશન ઓછા થઈ જાય છે, જે શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને અસરકારક રીતે તમારું વજન ઘટાડવામાં મદદ થાય છે। કેરી ઓર્ગેનિક તરીકે બજારમાં મોટા પ્રમાણમાં વેચાય છે, પરંતુ વાસ્તવમાં તેમાં ઓર્ગેનિક કંઈ જ નથી। જો કે પાક બાહ્ય રીતે જંતુનાશક મુક્ત હોઈ શકે, જે તે જમીનમાં ઉગાડવામાં આવે છે તે સમાન ધોરણોનું પાલન ન કરી શકે। મોટાભાગની જમીનમાં ખાતર અને જંતુનાશકો જેવા રસાયણો ભળેલા હોય છે, જેના કારણે આ ઝેરી રસાયણો ફળો સુધી પહોંચે છે। આથી તેને પાણીમાં પલાળી રાખવાથી તેના પર કીટનાશક તત્વો અને કેમિકલ્સ દૂર થાય છે। તો મિત્રો, તમને આ માહિતી સારી લાગી હોય તો પ્લીઝ તમે કોમેન્ટમાં તમારો અભિપ્રાય શેર કરજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો। તો ચાલો મળીએ હવે બીજા વિડીયોમાં। ત્યાં સુધી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।